વલસાડના સરદાર હાઇટ્સમાં લિફ્ટકાંડનો સિલસિલો, રહીશોમાં ભય, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની પ્રબળ માંગ. સરદાર હાઇટ્સમાં એક પછી એક લિફ્ટ સંબંધિત બનાવો સામે આવતા રહીશોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. ખાસ કરીને સાબરમતી બિલ્ડિંગ અને સરસ્વતી બિલ્ડિંગની નાની લિફ્ટમાં બનેલી ઘટનાઓએ સોસાયટીની સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તારીખ 3 રોજ બનેલી ઘટનાને અનુસરીને સોમવાર તારીખ 2/3/2024 રાત્રે 10:37 ફરી એક સમાન બનાવ બન્યો હતો. સદભાગ્યે દૂધ લેવા આવેલા ભાઈ લિફ્ટની અંદર જ હાજર હતા અને લિફ્ટ અચાનક ખામી બાદ તરત જ 9મા માળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. આથી પણ ચોંકાવનારી ઘટના તારીખ 4 માર્ચ ધૂળેટીના દિવસે સરસ્વતી બિલ્ડિંગની નાની લિફ્ટમાં બપોરે 12 વાગે બની. ત્યારે લિફ્ટમાં 2 નાનકડી બાળકી હાજર હતી. સદનસીબે બંને બાળકીઓ હેમખેમ બહાર આવી ગઈ, પરંતુ માતા પિતાઓ અને રહીશોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. લિફ્ટ મેન્ટેનન્સ માટે જવાબદાર ઓમેગા એલિવેટર્સ કંપની સામે હવે અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિયમિત સર્વિસિંગ થાય છે કે નહીં? ટેકનિકલ ખામી હોવા છતાં યોગ્ય મરામત કેમ ન થઈ? સુરક્ષા ઓડિટ ક્યારે કરવામાં આવ્યું હતું? રહીશો દ્વારા હવે થર્ડ પાર્ટી ટેકનિકલ ઇન્સ્પેક્શનની પ્રબળ માંગ ઉઠી છે. સોસાયટીમાં સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાં જો યોગ્ય અને પારદર્શક તપાસ ન થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનો ભય પણ નકારી ન શકાય. હાલ સૌથી મોટો સવાલ એ છે કે શું સોસાયટી મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કંપની ગંભીરતાથી તપાસ હાથ ધરશે? જવાબદારી નક્કી થશે કે નહીં? રહીશોની સુરક્ષા માટે કડક પગલાં લેવાશે કે નહીં? એક પછી એક લિફ્ટમાં બનતી આ પ્રકારની ઘટનાઓ હવે માત્ર ટેકનિકલ ખામી નથી પણ ગંભીર બેદરકારીનો સંકેત પણ આપે છે. રહીશો હવે સ્પષ્ટતા, જવાબદારી અને સુરક્ષાની ખાતરી માંગે છે. હવે જોવું રહ્યું કે આ સમગ્ર મામલે સત્તાવાર તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને દોષિતો સામે શું પગલાં લેવામાં આવે છે.